નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ. માનવ સેવા દ્વારા અવિરત ચાલતી વિવિધ સેવાઓ, જેમ કે હજારો લોકોને રોજ ઘર સુધી ભોજન સેવા, હોસ્પિટલોની અંદર ભોજન સેવા અને નિરાધાર વડીલોને એમની જગ્યા સુધી ભોજન સેવા પહોંચાડવામાં આવે છે. સાથે સાથે અંતિમ રથની સેવા પણ કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા. અંતિમ કીટની સેવા પણ કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા. અને એમ્બ્યુલન્સ સેવાઓ તેમજ દીકરાનું ઘર એટલે કે વૃદ્ધાશ્રમ જેવી ઘણી બધી સેવાઓ આ સંસ્થા અત્યારે કરી રહી છે. આપ સૌના સાથ અને સહકારથી નડિયાદની અંદર રોજના હજારો લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. આપનો સહયોગ અમારા માટે અમૂલ્ય છે. આપ આવો ને આવો સહયોગ અમને આપ કરતા રહો, બસ એવી આપની પાસે અમે અપેક્ષા રાખીએ છીએ. चालू केवी करायचं वाखावाला काय का भाई रुपये कोणती वाखावाला આપણે રેડિયો નક્કી કરાય કે આપણે પાછળ ખાલી થોડા સાયકલ લઈને આવી કંટાળ દસવા આટો મારવા ગયા. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું પણ ભૂલતા નહીં. તું કે નહીં લે એ ભય જ હતા એટલે ભય લઈને આવ્યા ને એ દિવસ તમે હતા એ કે બરાબરથી આવી મગજ મારી બીજી વાર તો પાંચેઓ જ અમારે બાકી કોણ ગયું આનું પેલું ને બીજું કોક લેતા મને લખી એમથી કઈ ગઈ લેસમાંથી કામ પતી જાય છે तेरी मम्मी ने हमको खाया कहीं लगी कुछ जो तुमने खाया नहीं बम्पर खा लिया वो खा के बोल गया मोटा भाई एक लाइट कर दो भाई
નાખો ને દાળ. જય મહારાજ બેન, જય મહારાજ. શું નામ છે તમારું? સીમા કઈથી આવો છો? દાહોદથી. તમે હોસ્પિટલ માટે આવ્યા છો? હા, કોને લઈને આવ્યા છો? અહીંયા મારા ઘરવાળા બરાબર. જય માનવ શ્યામમાંથી તમને જે આ ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? એકદમ સારું આવે. જય મહારાજ દાદા, હા, જય મહારાજ. શું નામ છે તમારું? દેવજીભાઈ. કઈથી આવો છો? આમ તો આમ ગામ કાઠિયાવાડી ભાવનગર. બરાબર. હા, પણ અત્યારે તમે હોસ્પિટલ માટે આવ્યા છો? હોસ્પિટલ મારો છોકરો દાખલ છે. બરાબર. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ નિઃશુલ્ક ભોજન સેવા જે મનુ મહારાજ તરફથી તમને જે આ ભોજન મળે છે હા, એ ભોજન કેવું આવે છે? સરસ આવે. દિવસમાં કેટલા ટાઈમ આવે છે? બે ટાઈમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોનું? જય મહારાજ બેન, શું નામ છે તમારું? કઈથી આવો છો? તમે હોસ્પિટલ માટે આવ્યા છો? કોને લઈને આવ્યા છો? જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ નિઃશુલ્ક ભોજન સેવા જે મનુ મહારાજ તરફથી તમને જે આ ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? બહુ જ સ્વાદિષ્ટ અને મીઠું હોય છે. દિવસમાં કેટલા ટાઈમ આવે છે? બે ટાઈમ. જય શ્રી કૃષ્ણ.